નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પૂજારા નવનિર્માણ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 હિન્દી વિષયનું જે 10મું કાવ્ય છે ભારત ગૌરવ, તેના વિશે આપણે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ છે તે સંસારના પ્રાચીન દેશોમાંનો એક દેશ છે અને અહીંના પ્રાચીન નિવાસી આર્ય લોકો હતા અને તે વિરજ નહીં પણ પૂરી રીતે સભ્ય અને શિક્ષિત હતા. વિદ્યા અને કલા કૌશલ્યમાં પણ આર્ય લોકો છે તે નિપુણ હતા અને તેમને સંસારને જ્ઞાન વિજ્ઞાનનો છે તે પ્રકાશ આપ્યો. તો પ્રસ્તુત કવિતામાં છે તે સ્વર્ગવાસ રાષ્ટ્રકવિ શ્રી મૈથિલી શરણ ગુપ્તે ભારતનો ભૂતકાળ કેવો હતો એ ભારતના ભૂતકાળનું ચિત્ર છે તે પ્રસ્તુત કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાવ્યનો ભાવાર્થ સમજતા પહેલાં આપણે આ કાવ્યના જે કવિ છે તેનો આપણે પરિચય મેળવી લઈએ. તો આ કાવ્યના કવિ છે મૈથિલી શરણ गुप्त. मैथिली शरण गुप्त का जन्म झांसी जिले के चिरगांव में सन 1886 में हुआ था. કે મૈથિલી શરણ ગુપ્ત છે તેમનો જન્મ ઝાંસી જિલ્લાનું ચિરગામ છે ત્યાં તેમનો જન્મ ઈસવીसन 1886 साल થયો હતો. इनकी प्रारंभिक रचनाएं हिंदी पत्रिका सरस्वती में प्रकाशित हुई. કે તેમની જે પ્રારંભિક રચનાઓ છે તે હિન્દી પત્રિકા સરસ્વતી છે તેમાં પ્રકાશિત થઈ હતી. गांधी ने इन्हें राष्ट्रकवि की पदवी दी. गांधीजी છે તેમને રાષ્ટ્રકવિની છે તે ઉપાધિ આપી. इनकी प्रमुख रचनाएं हैं भारत भारती, साकेत, पंचवटी, यशोधरा, विष्णुप्रिया, सिद्धराज, द्वापर, रंग में भंग, राजा प्रजा, वन वैभव, चंद्रहास आदि. કે અહીંયા મૈથિલી શરણ ગુપ્ત છે તેમની પ્રખ્યાત રચનાઓ કઈ છે, પ્રમુખ રચનાઓ કઈ છે તો કે ભારત ભારતી, સાકેત, पंचवटी, यशोधरा, विष्णुप्रिया, सिद्धराज, द्वापर, रंग में भंग, राजा प्रजा, वन वैभव, चंद्रहास आ वगैरह છે તેમની પ્રમુખ રચનાઓ છે. भारत सरकार द्वारा 1954 में इन्हें पद्म भूषण प्रदान किया गया. કે ભારત સરકાર દ્વારા છે તે 1954 साल તેમને पद्म भूषण છે તે એવોર્ડ આપવામાં આવ્યો. गुप्त जी का निधन 12 दिसंबर 1964 को हो गया. મૈથિલી શરણ ગુપ્ત છે તેમનું મૃત્યુ 12 ડિસેમ્બર અને 1964ના રોજ થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે તે કાવ્યનો ભાવાર્થ સમજીએ. भूलोक का गौरव प्रकृति का पुण्य लीला स्थल कहाँ, फैला मनोहर गिरी हिमालय और गंगा जल जहाँ. વિદ્યાર્થી મિત્રો, ભૂલોક એટલે સંસાર, પુણ્ય એટલે પવિત્ર, લીલાસ્થલ એટલે ક્રીડાભૂમિ, મનોહર એટલે સુંદર. તો કવિ આ પંક્તિમાં કહે છે કે આ પૃથ્વીનું ગૌરવ અને પ્રકૃતિનું સુંદર ચિત્રણ ક્યાં છે તો કે એ સ્થાન ત્યાં જ છે કે જ્યાં હિમાલય પર્વત છે અને ગંગા નદી વહે છે. આગળની પંક્તિ જોઈએ. संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है, उसका की जो ऋषि भूमि है वह कौन, भारत वर्ष. હવે અહીંયા ઉત્કર્ષ એટલે ઉન્નતિ અથવા તો પ્રગતિ. એટલે કવિ છે તે આ પંક્તિમાં કહે છે કે બધા દેશોથી વધીને પ્રગતિ કયા દેશમાં છે અને એ દેશ કયો છે કે જ્યાં ઋષિ મુનિઓનું સ્થાન હોય તો કે તે દેશ છે તે ભારત દેશ છે. हाँ वृद्ध भारतवर्ष ही संसार का सिरमौर है, ऐसा पुरातन देश कोई विश्व में क्या और है. કે હવે સિરમોર એટલે શ્રેષ્ઠ, પુરાતન એટલે પ્રાચીન. તો કવિ આ પંક્તિમાં કહે છે કે આ પ્રાચીન ભારત જ છે કે જે સંસારના બધા દેશોમાં શ્રેષ્ઠ છે અથવા તો બધા દેશોનો સરદાર છે અને આવો પ્રાચીન દેશ વિશ્વમાં બીજે ક્યાંય નથી. આગળની પંક્તિ જોઈએ. भगवान की बहुभूतियों का यह प्रथम भंडार है, विधि ने किया नर सृष्टि का पहले यही विस्तार है. હવે વિદ્યાર્થી મિત્રો, ભવભૂતિઓ એટલે સંસારનું વૈભવ, ભંડાર એટલે ખજાનો અને વિધિ એટલે બ્રહ્મા કે સૃષ્ટિની રચના કરનાર દેવતા. તો કવિ છે તે આ પંક્તિમાં કહે છે
કે ઈશ્વરે સૌથી પહેલાં આ દેશને જ સમૃદ્ધ બનાવ્યો છે અને જ્યારે વિધાતા બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું તે મનુષ્યની રચના સર્વપ્રથમ છે તે અહીંયા ભારત દેશમાં જ થઈ છે। આગળની પંક્તિ જોઈએ। यह पुण्य भूमि प्रसिद्ध है, इसके निवासी आर्य है, विद्या कला कौशल सबके जो प्रथम आचार्य है। कवि कहे छे कि भारत एक प्रसिद्ध અને પવિત્ર સ્થાન છે અને તેના નિવાસી આર્ય લોકો હતા અને આર્ય જ વિદ્યા અને કલા કૌશલ્યના પ્રથમ ગુરુ છે। આગળની પંક્તિ જોઈએ। संतान उनकी आज यद्यपि हम अधोगति में पड़े, पर चिन्ह उनकी उच्चता के आज भी कुछ है खड़े। હવે વિદ્યાર્થી મિત્રો, યદ્યપિ એટલે ખરાબ હાલત, અધોગતિ એટલે દયનીય દશા અને ઉચ્ચતા એટલે મહાન। તો કવિ છે તે આ પંક્તિમાં કહે છે કે આર્યોની સંતાન થઈને પણ આપણી દશા ખૂબ જ દયનીય છે, પરંતુ આજે પણ આપણી અંદર તેમના જેવા શ્રેષ્ઠ ગુણ છે અને આપણે આજે પણ તેમના ઉચ્ચ આદર્શોને ભૂલ્યા નથી। આગળની પંક્તિ જોઈએ। वे आर्य ही थे जो कभी अपने लिए जीते न थे, वे स्वार्थरत हो मोह की मदिरा कभी पीते न थे। હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાર્થરત એટલે કે માત્ર પોતાનો સ્વાર્થ જોવાવાળા વ્યક્તિ અને મદિરા એટલે શરાબ। તો કવિ કહે છે કે આર્ય લોકો ક્યારેય પણ પોતાના માટે નથી જીવતા, તે સ્વાર્થી નહોતા તથા તેમને કદી પોતાના લાભનો છે તે મોહ હતો નહીં। આગળની પંક્તિ આપણે જોઈએ। संसार के उपकार रहित जब जन्म लेते थे सभी, निश्चेष्ट होकर किस तरह वे बैठ सकते थे कभी। હવે નિશ્ચેષ્ટ એટલે નિષ્ક્રિય। તો આ પંક્તિમાં કવિ કહે છે કે આર્યોનો જન્મ જ સંસારના લોકો પર ઉપકાર કરવા માટે થયો હતો, તો પછી તે નિષ્ક્રિય થઈને કેવી રીતે બેસી રહે। વિદ્યાર્થી મિત્રો, આવો સરસ મજાનો આ કાવ્યનો ભાવાર્થ થતો હતો। આશા રાખું કે તમને આ કાવ્યમાં જરૂર સમજણ પડી ગઈ હશે। ધન્યવાદ।